તો આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં રોડના કામોને મંજૂરી મળતા સમગ્ર વિસ્તારના નાગરિકોમાં આનંદ છવાયો છે। ત્યારે આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4 માં રોડના કામ મંજૂર કરાતા રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4 ના પૂર્વ કાઉન્સિલર મહેશ વસાવા, સામાજિક કાર્યકર તોસિફ હાફિઝી, પૂર્વ કાઉન્સિલર નૂરજી, સામાજિક કાર્યકર અસલમ લીલોતરીની આગેવાનીમાં રોડના કામની રજૂઆત કરવામાં આવી હતી। આ આગેવાનોની રજૂઆતના પગલે અંદાજિત 46,40,000ની જંગી રકમના રોડના કામને મંજૂરી આપવામાં આવી હતી। ત્યારે કામોને મંજૂરી મળતા રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ત્યારે સમગ્ર વિસ્તારમાં વિકાસના કામો મંજૂર થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। આજનો કાર્યક્રમ અમારા વોર્ડ નંબર 4 ની અંદરના જે અમારા રહીશો છે, જે ઘણા વર્ષોથી એમની માંગ હતી કે આ રોડ બનાવવા માટે આણંદ મહાનગરપાલિકા બની અને આપણા મીડિયાનો બી આભાર માનું છું અને મહાનગરપાલિકાનો આભાર માનું છું। 17,50,000 સામરકા ચોકડીથી અલ ફજલ મસ્જિદ અક્સાની અલ હસમન સોસાયટીની અંદર 17,50,000 રૂપિયાનું કે જે રોડ ઘણા વર્ષોથી એ માંગ હતી એ પરિપૂર્ણ થયો છે। રહીમાનગરની અંદર 17,50,000 23 લાખ ટોટલ જે મેઇન ગલી છે એનો 23 લાખ રૂપિયા પાસ થયો છે। તેમજ માણેજવાલા નવી માણેજવાલાની ગલીની અંદર 5,90,000 રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને મહાનગરપાલિકાના જે કમિશનર છે એમના પર અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ સુધી આ રોડને કશું નહીં થાય। અમુક જે કામો બાકી રહેલા છે એ કમિશનર સાહેબને બી ઓરલી ચર્ચા થઈ છે અને એના માટે જે વર્ષોથી હું લડતો આવ્યો છું મારા વોર્ડ નંબર 4 માટે એ અગાઉ બી અમારી સાથી ટીમ લડતા રહીશું અને જેટલા બી થતા કાર્ય એમાં પરિપૂર્ણ કરીશું। આ ટોટલ કામ 46,40,000 રૂપિયાનું જે અમારું પાસ થયેલું છે એનાથી વધશે તો પણ અમે એનાથી વધારીશું એટલે કે જે કંઈ થોડો ઘણો એક્સપેન્સ વધશે એ કમિશનરની જોડે રિક્વેસ્ટ કરીને વધારીશું કે જેથી કરીને કાર્ય પરિપૂર્ણ અને સારું થાય। તેમજ આપના માધ્યમથી હું આમ જનતાને બી કહેવા માંગુ છું કે નવા કબ્રસ્તાનની અંદર જે મહુડી તલાવડી છે એનું બી બ્યુટિફિકેશનનું કામકાજ ચાલુ છે એટલે આવનારો જે સમય છે એ વોર્ડ નંબર 4 એટલું સરસ બની રહેશે કે જે આણંદનો એક એવો વોર્ડ મુસ્લિમ સમાજની અંદર ઉભરાઈ આવશે।